વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તમે વેધર જોઈ શકો છો કેટલું સરસ છે અને અમે પાછા પહોંચી ગયા છે સાસણ ગીર. મસ્ત મજાની વાત તો એ છે કે આજે અમે 2 જંગલ સફારી કરવાના છે અને જંગલ સફારી કરવાનો આજે છેલ્લો દિવસ છે. કહેવાનો મતલબ કે મોન્સૂનના 4 મહિના સાસણ ગીરની જંગલ સફારી બંધ રહે છે. તો ચાલો અમારી સાથે એન્જોય કરો આ સાસણ ગીરની છેલ્લી સફારી. મોન્સૂનમાં જંગલ સફારી બંધ હોવાના ઘણા કારણો છે, જેમાંનું એક કારણ છે કે એ લાયન એન્ડ લાયનેસ માટે મેટિંગનો સમય છે. હવે એમાં જો આપણી જંગલ સફારી કન્ટિન્યુઅસ ચાલતી રહે તો લાયનેસ ડિસ્ટર્બ થઈ શકે છે. એન્ડ ફોર અ રિઝલ્ટ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે આવા નિયમના કારણે લાયનની સંખ્યામાં ઘણો વધારો થયો છે. સફારીમાં થોડા આગળ જ વધ્યા અને અમને અહીંયા સામે મળ્યું સાંભર ડેર. તમે જુઓ એ ખાઈ રહ્યું છે અત્યારે. જંગલ સફારીમાં જો રસ્તામાં માલધારી લોકોની આ ભેહુઓ ના મળે ને તો તમારી મજા અધૂરી રહી જશે. તો આ છે માલધારી લોકોની ભેંસો, જેને અત્યારે જંગલમાં ચરાવવા નીકળ્યા છે. માલધારી લોકો જંગલમાં જ રહે છે અને તેઓનું કહેવું છે કે સિંહ તેમને ક્યારેય પણ પરેશાન નથી કરતા. માલધારી લોકો જે જગ્યામાં રહે છે ને એને કહેવાય છે નેસ અથવા નેસડો. થોડા આગળ પહોંચ્યા ને અમે જોયું આ મોટું પ્રાઇડ. તમે જોઈ શકો છો આ રોડથી થોડુંક જ અંદર છે. લાયનેસ ચાલતી બહાર આવી રહી છે અને અમે જ્યાં ઊભા હતા ને ત્યાં પાણીનો પોઈન્ટ પણ છે. તો અમારા ગાઈડનું કહેવું છે કે પોસિબિલિટી એ પાણી પીવા માટે ત્યાં આવે. તો ફિલહાલ અમે જે ઝાડ છે રોડ પાસે ત્યાં અમારી જીપ્સી ટકાવીને ઊભા છીએ. પાણી પીવા આવે પહેલાં જ ત્યાં રસ્તામાં લાયનેસ બેસી ગઈ. હોઈ શકે આટલી બધી જીપ્સી પડી છે એના કારણે હોઈ શકે, પણ અમે જીપ્સી થોડી આગળ કરી કારણ કે એકને એક જગ્યાએ અમે ઊભા નથી રાખી શકતા. થોડા આગળ ગયા તો અમને એકદમ ક્લિયર લાયનેસ દેખાવા લાગી. તમે જોઈ શકો છો આ ઘણી જ નજીક છે. એનું પ્રાઇડ ત્યાં પાછળ હજી ત્યાં જ રમી રહ્યું છે અને લાયનેસ એકલી અહીંયા બહાર આવી છે. ગાઈડનું કહેવું છે કે જો લાયનેસ બહાર આવી છે તો પાછળ બચ્ચા પણ આવશે. ત્યાં દૂર તમે જોઈ શકો છો બચ્ચાઓ અને બીજી લાયનેસ મસ્તી કરી રહી છે અને આ પ્રાઇડ ઘણું મોટું છે જેમાં 2-3 લાયનેસ છે. આ તમે જોઈ શકો છો રાઈટ સાઈડ પર લાયનેસ પાછળ ચાલી રહી છે. ગાઈડનું એમ કહેવું છે કે અહીંયા નીચે પણ પાણી જેવું એક ખાડામાં નાનું પાણી ભરાઈ રહે છે. તો એ લોકોએ ત્યાં પાણી પી લીધું હોય ને હવે અહીંયા આગળ રેસ્ટ કરતા હોય. તો આ લાયનેસ ઘણી મોટી છે તમે જોઈ શકો છો ને બીજા બચ્ચાઓ ત્યાં મસ્તી કરી રહ્યા છે, આમ તેમ દોડી રહ્યા છે. ત્યારબાદ ત્યાંથી થોડા આગળ વધ્યા ને અમે જોયો દીપડો. કોઈએ પણ જંગલ સફારી કરી હોય ને એને એકવાર પૂછી જોજો કે દીપડો આ રીતે શાંતિથી બેઠેલો જોવો ઘણો મુશ્કેલ છે. પહેલી વસ્તુ તો દીપડાને શોધવો જ ઘણો મુશ્કેલ છે. લેપર્ડ ઇઝીલી કેમોફ્લેજ થઈ જતો હોય છે. તમે જુઓ અહીંયા આગળ પણ બહુ ધ્યાનથી ઝૂમ કરીને લીધું ને ત્યારે પ્રોપર દેખાઈ રહ્યો છે અને દીપડાની એક ઝલક જ કાયમ જોવા મળતી હોય છે. આવી રીતે શાંતિથી આરામ કરતો દીપડો જંગલમાં જોવો એ ઘણો મુશ્કેલ છે અને અમે બહુ જ લકી છીએ કે અમે આ રીતે દીપડો જોયો. અમારી જંગલ સફારીમાં પહેલી વાર હશે કે અમે લોકોએ દીપડો આટલો નજીકથી અને આ રીતે શાંતિથી બેઠેલો જોયો હોય. ત્યારબાદ થોડા આગળ વધ્યા ને અમે જોયું આઉલ. તમે જોઈ શકો છો એકદમ નાના 2 આઉલ બેઠા છે. મને જંગલ સફારીમાં આઉલ જોવાની એટલે કે ઘુવડ જોવાની બહુ જ ઉત્સુકતા હોય છે અને આ જે બંને આઉલ બેઠા છે ને એને આપણે ગુજરાતીમાં ચીબરી પણ કહેતા હોય છે, જે સૌથી નાનામાં નાનું ઘુવડ હોય છે. તો આ હતી અમારી આજની જંગલ સફારી. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. પોતાનું અને પોતાના લોકોનું ધ્યાન રાખજો. બાય.